નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. આજે છે વિશ્વ કેન્સર દિવસ. આ દિવસની ઉજવણી ન માત્ર એક ઉજવણી પૂરતું સીમિત રહેવી જોઈએ, પરંતુ દરેક એક વ્યક્તિ કેન્સર શું છે, કેન્સર થવાના શું કારણો છે, અને સાથે જ કેન્સર એટલે કેન્સર નથી, આ વાતની સાથે ક્યાંક આ વાત સાથે બધા જ લોકો જાગૃત થાય તે આજે દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ છે. આજે એ જોઈ શકીએ છીએ કે કેન્સરનું પ્રમાણ એટલી હદે વધી ગયું છે કે જ્યાં જુઓ ત્યાં આજે લોકોમાં કેન્સરનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. એમાં પણ ખાસ કરીને બ્રેસ્ટ કેન્સર સૌથી વધારે મહિલાઓમાં જોવા મળી રહ્યું છે. પુરુષોની વાત કરીએ તો મોઢાના કેન્સરનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. ને એ સિવાય આપણે જોઈએ છીએ કે જે લોકો ધૂમ્રપાન કરે છે, જે લોકો તંબાકુ ખાય છે, જે લોકો ગુટખા ખાય છે, લોકોને મોઢાનું કેન્સર પણ ખૂબ વધતું જોવા મળી રહ્યું છે. હવે ઘણા લોકો એવા પણ છે કે જે લોકોનીમાં કોઈ પણ એવી આદત ન હોય છતાં પણ કેન્સર એ લોકોમાં જોવા મળી રહ્યું છે. તેની પાછળ શું કારણો રહેલા છે, કેન્સર કેટલું જેનેટિક છે, અને મહિલાઓમાં સ્તન તથા સર્વાઇકલ કેન્સરનું પ્રમાણ જે સૌથી વધુ અત્યારે જોવા મળી રહ્યું છે, તેના શું કારણો છે. શરીરમાં અચાનક જ કોઈ પણ અસામાન્ય ફેરફાર દેખાય તો આપણે ડૉક્ટર પાસે જવું કેટલું જરૂરી. કેન્સરની જે ટ્રીટમેન્ટ છે વહેલી તકે જો મળે તો ચોક્કસપણે તેનાથી બચી શકાય છે. તેના વિશે જ આજે આપણે વાત કરવાના છીએ. અને પહેલાં જણાવી દઉં કે આ વર્ષે દિવસની જે થીમ છે તે યુનાઇટેડ બાય યુનિક છે. હવે વાત કરીશું કેન્સરને લઈને, અને સાથે આપણે આજે એ પણ ચર્ચા કરીશું ખૂબ જ મહત્વની કે આયુર્વેદિક પદ્ધતિથી પણ કેન્સરની સામે લડત આપી શકાય છે, ને કેવી રીતે. તેના વિશે જણાવવા માટે મારી સાથે જોડાયા છે ડૉક્ટર રણજીતસિંહ સોલંકી, જેઓ હર્બલ ઓન્કોલોજીસ્ટ છે. ડૉક્ટર ચિરાગ શાહ આપણી સાથે છે, ડિરેક્ટર છે ઓન્કોલોજી ડિપાર્ટમેન્ટના. આપ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ ધ શો. સૌથી પહેલા ડૉક્ટર ચિરાગ, આપણે કેન્સર દિવસની જો વાત કરીએ તો આજના સમયમાં સૌથી વધારે કયા કેન્સરના પેશન્ટ આપની પાસે પણ આવી રહ્યા છે? આપ પણ જોઈ રહ્યા છો કે સૌથી વધારે કયું કેન્સર વધતું જોવા મળી રહ્યું છે. ભારત દેશમાં કેન્સરનું પ્રમાણ વધવાનું કારણ આપને શું લાગી રહ્યું છે? સૌથી વધુ બ્રેસ્ટ કેન્સરના પેશન્ટ છે. તે પછી આવે છે મોં અને ગળાના કેન્સર, અને ફેફસાના કેન્સર, અન્નનળીના, પેટના ઘણા કેન્સર બધા જ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. અને છેલ્લા થોડા વર્ષોમાં લગભગ 10-15% વધારો ઓફિશિયલ આંકડામાં દેખાય છે, જે ઘણું ચિંતાજનક કહેવાય. અને એના મુખ્ય કારણોમાં હવે જે વ્યસન તો છે જ તમાકુ, પણ તમાકુ અને દારૂના બંનેના વ્યસન હવે વધુ ને વધુ નાની ઉંમરે ચાલુ થઈ જાય છે. એટલે જે પહેલા 30-40 ચાલુ થતા એ હવે સ્કૂલ એજમાં ચાલુ થઈ જાય છે. અને એટલે પણ એક મોટો વધારો જોવા મળે છે યંગ એજમાં. ઉપરાંત આપણે બહુ ઝડપથી વેસ્ટર્ન લાઈફસ્ટાઈલ તરફ જઈ રહ્યા છીએ. બહુ મોડા સૂવું, ઇરેગ્યુલર લાઈફસ્ટાઈલ, બહારનું ખાવું, પેકેજ ફૂડ ખાવું, વધારે પડતું વજન, ઓછી એક્ટિવિટી, આ બધી વસ્તુઓથી પણ આ વધારો નોંધાઈ રહ્યો છે. પુઅર હાઇજીન, મોઢાનું અને પર્સનલ પાર્ટનું ચોખ્ખાઈ નહીં રાખવી, એ પણ લગભગ 20% કેન્સર માટે કારણભૂત છે. ઓકે, આજની લાઈફસ્ટાઈલ ક્યાંક ને ક્યાંક મહત્વપૂર્ણ કારણભૂત આપણે કહી શકીએ છીએ કેન્સરનું પ્રમાણ વધવા પાછળ. ડોક્ટર રણજીતસિંહજી, આપના મતે, કારણ કે આયુર્વેદિક પદ્ધતિની સાથે જોડાયેલી બાબતો પર આપ ભાર મૂકશો એટલે હું પૂછીશ કે કેવા પ્રકારની ખાણીપીણીથી સૌથી વધારે લોકોને નુકસાન પહોંચી રહ્યું છે, જે કેન્સરનું કારણ બની રહી છે? જી ડોક્ટર રણજીત, મારો અવાજ આવી રહ્યો છે આપને? જી ડોક્ટર રણજીત, આપનો ફોન અનમ્યુટ કરીને જવાબ આપજો પ્લીઝ. જી ડોક્ટર રણજીત, તમે આપને સાંભળી નથી શકતા કારણ કે આપનો ફોન મ્યુટ છે. આપની એક રિક્વેસ્ટ આવી હશે, જી એક્સેપ્ટ કરશો તો આપનો અવાજ અમને ચોક્કસપણે આવશે. હેલો. જી જી જી, હવે આપનો અવાજ આવી રહ્યો છે. કયા પ્રકારની ખાણીપીણી આપને લાગે છે કે કેન્સર માટે જવાબદાર છે? મોસ્ટ ઓફ તો આજે કેન્સર એ માનવ જાત માટે અને સાયન્ટિસ્ટ માટે ચેલેન્જ છે. દરેક વૈજ્ઞાનિકો માનવ જીવનને રોગમુક્ત કરવા માટે ઝઝુમે છે. ને એને માટે જે મોસ્ટ પહેલી વસ્તુ તો આજે સ્કોપીને લીધે ખબર પડતી થઈ, પેથોફિઝિયોલોજીને લઈને આપણને વધારે પડતું જ્ઞાન આવ્યું. પરંતુ મારું એવું માનવું કે પ્રિવેન્શન ક્ષેત્રે પણ જે કામ થવું જોઈએ
તેની અંદર હર્બલનો ઉપયોગ જે આપણું પ્રાચીન આયુર્વેદ છે, એટલે ખાસ કરીને લાઈફસ્ટાઈલ રિલેટેડ, એનો જો આપણે સમન્વય કરીએ, ઇન્ટિગ્રેશન કરીએ મોડર્ન સાયન્સ સાથે, તો કેન્સર પેશન્ટમાં ઘણું જ સારું કામ થઈ શકે એવું છે. મોસ્ટ ઓફ પેશન્ટ આજે આપણે જોયું કે અધર કોમોર્બિડિટી હોય તો આપણે બીજી હેઝાર્ડસ ટ્રીટમેન્ટ આપવા માટે ઘણીવાર ડોક્ટરોને પણ વિચાર કરવો પડે છે. ઓલ્ડ એજ હોય, પ્રેગ્નન્ટ લેડી હોય, નાનું બાળક હોય, તો ત્યારે આ સપોર્ટિવ કેર કે જે બોડીનું પોતાનું સેલ્ફ મિકેનિઝમ વધારીને ડિફેન્સ વધારે છે, મેટાબોલિઝમ, ને ત્યાર પછી કેટલા હર્બલ જે કિંગડમ છે, ઇટ ઇઝ પ્રેઝન્ટ ઓફ ન્યૂ મોલિક્યુલર્સ. આજે જેટલા એલોપેથીની અંદર કે મોડર્ન સાયન્સની અંદર જે મોલિક્યુલર્સ વપરાય છે કેન્સર થેરાપીમાં, મોસ્ટ ઓફ રૂટેડ એ હર્બલની અંદરથી જ આવ્યા છે. જો આપણે એને સાયન્ટિફિકલી, ફાર્માકોલોજીકલી એક્ઝામિન કરીને જો આપણે એનો ઉપયોગ કે સમન્વય મોડર્ન પેથોફિઝિયોલોજી સાથે કરીને જો ઉપયોગ કરીએ તો એક નવીન ચિકિત્સા પદ્ધતિ ચોક્કસ થાય છે. અને આ પદ્ધતિથી ખૂબ જ સારા આશાસ્પદ પરિણામો આવ્યા છે. ઇવન એડવાન્સ સ્ટેજની અંદર પણ ખૂબ સારા પરિણામ આવ્યા છે. તો નહીં તો રણજીતસિંહજી, જે અત્યારે આપણે વાત કરી રહ્યા છે કેન્સરમાં સૌથી વધારે બ્રેસ્ટ કેન્સર વધી રહ્યું છે, તો શું આ પદ્ધતિથી તેને પણ રોકી શકાય છે? હા, ચોક્કસ રોકી શકાય બેન. પ્રિવેન્શન તરીકે જો તમે લાઈફસ્ટાઈલ અને પ્રિવેન્ટિવ હર્બ્સ એ રીતે જો તમે લઈ શકો તો ચોક્કસ પ્રમાણમાં આ કેન્સરને આપણે ડોક્ટર ચિરાગ, આપને શું લાગે છે લાઈફસ્ટાઈલમાં ચેન્જીસ કરીને આ પ્રકારની પદ્ધતિથી આપણે કેન્સર ને રોકી શકીએ છીએ? કારણ કે આપણે જ્યારે વાત એલોપેથીની કરીને ત્યારે તે વસ્તુ ત્યાં સુધી પહોંચી જતી હોય છે, ત્યાર પછી વાત ટ્રીટમેન્ટની આવતી હોય છે. પણ આજના સમયમાં બ્રેસ્ટ કેન્સર વધી રહ્યું છે, તેના શું કારણો, ને આ પ્રકારના લાઈફસ્ટાઈલના પરિવર્તનથી, આ પ્રકારની પદ્ધતિથી શું આપણે કેન્સરને રોકી શકીએ છીએ? રાઈટ. તો કેન્સર થવાના કારણો જેટલા આપણે જાણીએ છીએ એટલા ઉપર પણ ફોકસ કરીએ તો પણ લગભગ 80% કેન્સર ને આપણે ઘટાડી શકીએ છીએ. અને આપણે જ નહીં પણ વેસ્ટર્ન નેશન્સ પણ આની કોસ્ટથી થાક્યા છે ટ્રીટમેન્ટની. એટલે પ્રિવેન્શન તો ખરેખર ખૂબ જરૂરી છે. એમાં બ્રેસ્ટ કેન્સરની જ વાત કરીએ તો જે જાણીતા કારણો છે એ છે પ્રિવેન્શન માટે કે વહેલા સૂઈ અને વહેલા ઉઠવું, ફિઝિકલ એક્ટિવિટી, તમાકુ, સ્મોકિંગ, આલ્કોહોલથી દૂર રહેવું, વજન માપનું રાખવું, અને જે ખોરાક હળવો, સાદો ખોરાક અને અલ્ટ્રા પ્રોસેસ એટલે બહારનો ખોરાક નહીં. એટલે હું સાદી ભાષામાં મારા કન્સલ્ટિંગમાં ફેમિલીઝને વાત કરું ત્યારે એમ જ કહું એક લાઈનમાં કે આપણા બા દાદાની જીવનશૈલી, ગ્રાન્ડ પેરેન્ટ્સની જીવનશૈલી રાખો તો એમાં મોટા ભાગના આજના જે એનસીડીસ છે કેન્સર સિવાય, હૃદય રોગ વગેરે, એ બધાનો પણ 80% પ્રિવેન્શન એમાંથી છે. ઓકે, હવે અહીંયા વાત જ્યારે આપણે મોઢાના કેન્સરની કરીએ, ગળાના કેન્સરની કરીએ ડોક્ટર ચિરાગ, તો તેનું પ્રમાણ કેટલું વધી રહ્યું છે, અને તેની સાથે સાથે તમાકુ ગુટકા ના ખાતા લોકોમાં પણ આ પ્રકારનું કેન્સર જોવા મળે છે, તેના શું કારણો છે? તો સૌથી પહેલું તો તમે કીધું એમ કે તમાકુ અને ગુટખા નું, અને એક બીજી ઘણાને ખ્યાલ નથી હોતો કે તમાકુ અને દારૂ બંનેનું સેવન જે કરતા હોય તો એમનું રિસ્ક 40 ગણું વધારે થાય છે. એટલે એકલું તમાકુ લો એના કરતા. એટલે આ તો બહુ જ ડેન્જરસ કોમ્બિનેશન છે. બીજો એક મોટો પ્રોબ્લેમ જે થઈ રહ્યો છે કે નાની ઉંમરથી આ વ્યસન હવે ચાલુ થાય છે, અને જેટલી નાની ઉંમર એટલું જોખમ વધારે, કારણ કે એ વખતે આપણા અંગો છે, ટિશ્યુઝ છે, વધારે નાજુક હોય. હવે જે નથી લેતા એમને કેમ થાય છે, તો એનું સૌથી મોટું કારણ છે પુઅર હાઇજીન, મોઢાની ચોખ્ખાઈનો અભાવ. એમાં એક નોન વાયરસ છે હ્યુમન પેપિલોમા વાયરસ, પણ એ સિવાય અન્ય પણ કારણો છે કે જે પુઅર હાઇજીનના લીધે બેક્ટેરિયાના ફેરફાર થવાથી, ક્રોનિક ઇન્ફ્લેમેશન થવાથી, પછી કોઈકને કોઈક દાંત બહુ ખરાબ રીતે ઘસાતો હોય એક જ જગ્યાએ, તો એક જ જગ્યાએ સતત નુકસાન કર્યા કરે, એનાથી પણ થતું હોય છે. એનાથી પણ થઈ શકે. એટલે આવા પણ બીજા કારણો છે. એટલે
મોઢાની ચોખ્ખાઈ, ડેન્ટલ હાઇજીન, ઓરલ હાઇજીન એ બહુ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. એ આપણી ઓવરઓલ હેલ્થ માટે, માત્ર મોઢાનું કેન્સર નહીં, પણ લોકોને જાણીને નવાઈ લાગશે કે સ્તન કેન્સરનું રિસ્ક પણ પુઅર ઓરલ હાઇજીનથી વધે છે, અને હાર્ટ એટેક વગેરે અન્ય રોગોનું પણ. ઓકે. હવે બહુ આપણે કહી શકાય ને કે એક અમુક એવી બાબતો છે કે જેને જાણવા મળી હશે કે જે પ્રકારે દાંત પણ વાંકા ચૂકા હોય તો એનાથી પણ ક્યાંક કેન્સર નું કારણ હોય છે એ પણ, અને ક્યાંક કેન્સર માટે જવાબદાર હોય છે. હવે ડોક્ટર રણજીતસિંહ, આપણે વાત કરીએ ખાણીપીણીથી આગળ વધીને મોઢાના ગળાના કેન્સરની વાત કરો કે પછી આપણે ઢાસૈના કેન્સરની વાત કરો, બ્રેસ્ટ કેન્સરની વાત કરીએ, પણ વાત જ્યારે પ્રિવેન્શનની આવે છે, વાત જ્યારે ટ્રીટમેન્ટની આવે છે, ત્યારે હવે આયુર્વેદિક પદ્ધતિમાં તેનું શું ઉપચાર રહેલું છે, કેવી રીતે કરવામાં આવે છે? હેલો. જી ડોક્ટર રણજીત, આયુર્વેદિક પદ્ધતિમાં આનો ઉપચાર કેવી રીતે કરવામાં આવે છે? અત્યારે કેન્સર જેવી બીમારી કે જ્યાં એલોપેથીમાં પણ ક્યાંક ઘણીવાર લોકોને વિચારવું પડતું હોય છે. બાયોસાયન્સમાં અત્યારે જે ડેવલપમેન્ટ છે ફાર્માકોલોજીકલી, તો દરેક મોલિક્યુલર જે ફાઇટોકેમિકલ્સ મોલિક્યુલર્સ હોય છે, મોડર્ન પેથોફિઝિયોલોજી સાથે ઇન્ટિગ્રેશન થવું જોઈએ, અને તે પ્રમાણે ફાઇટોકેમિકલ્સનું જે કોમ્બિનેશન છે મલ્ટી લેવલ, એ જો આપણે વાપરી શકીએ તો ચોક્કસ સારા પરિણામ આપણે મેળવી શકીએ છીએ. જી, પરંતુ એની સાથે સાથે દવાઓની વાત કરીએ, કારણ કે અહીંયા જ્યારે વાત ટ્રીટમેન્ટની આવે છે ત્યારે કીમોથેરાપી એ બહુ જ મહત્વપૂર્ણ ભાગ ભજવતી હોય છે. તેના સિવાય ક્યાંક આ ટ્રીટમેન્ટ શક્ય નથી હોતી. પણ વાત જ્યારે આપણે હર્બલ ટ્રીટમેન્ટની કરીએ ત્યારે તેમાં શું કરવામાં આવતું હોય છે? મોસ્ટ ઓફ તો કેટલીક વનસ્પતિ એવી છે કે તે ખાસ કરીને આપણે હરિદ્ર, કુર્કામીન પ્લસ તુલસીની અંદર પણ અત્યારે એટલા બધા એના ફાઇટોકેમિકલ્સ જે એક્ટિવ છે એ બ્લડ કેન્સર માટે ખૂબ જ ઉપયોગી થઈ છે. ભવિષ્યની દવા જો બનશે તો કુર્કુમિનમાંથી મળશે. ઇટ ઇઝ અ નેક્સ્ટ સ્ટેપમાં જ એ આવી શકશે, અને ખૂબ જ સારા પરિણામ આપણે જોયા છે એના. પછી બોસવેલિયા સેરેટા કરીને એક આપણે વનસ્પતિ થાય છે, બોસોલિક એસિડ, એમાંથી આઇસોલેટ થઈને પ્રોપર પ્રમાણમાં જો એને આપીએ તો એ પણ એન્ટી ઇન્ફ્લેમેટરી અને લિમ્ફ નોડ પર ખૂબ જ સારું કામ કરી શકે છે. પણ શું આપ લાઈક કીમોથેરાપી જે થેરાપી છે કે જેનાથી આ કેન્સર રોકવામાં આવે છે, એના માટે પણ આ કામ કરતી હોય છે આ વનસ્પતિ? શું એની જગ્યા ઉપર પણ કામ કરી શકે છે? ચોક્કસ પ્રમાણમાં બેઉ પથ્થીનું ઇન્ટિગ્રેશન થવું જોઈએ. છેલ્લે આફ્ટર ઓલ જે કંઈ દવા લેવામાં આવે તો મોલિક્યુલર્સ જ બોડી સિસ્ટમમાં કામ કરે છે, ને ઇન્ટિગ્રેશન કરીને એ પણ સાયન્સ જ છે, મોડર્ન સાયન્સ. ને તેની સાથે આ સાયન્સને સાયન્ટિફિકલી ઇન્ટિગ્રેશન કરીએ તો ચોક્કસ પ્રમાણમાં આપણે આના કરતા એક બેટર સેફ થેરાપી આપણે મેળવી શકીએ, વાઇટલ ઓર્ગનને પ્રોટેક્ટ કરી શકીએ, ઇમ્યુનિટી જાળવી શકીએ, અને કેન્સરને લગતા જે બીજા એસોસિએટ જે તકલીફ જે થાય છે તે ખૂબ જ પ્રમાણમાં આપણે રિડ્યુસ કરી શકીએ છીએ. ને ખાસ કરીને લીવર કે એ જે આપણે અત્યારે મોડર્ન ડ્રગથી જે ડેમેજ થાય, એ ઘણા અમારા પેશન્ટ્સની અંદર અમે જોયું છે કે સાથે આપવાથી પેશન્ટનું ટોલરન્સ બી વધે છે, ટોક્સિસિટી પણ ઓછી થાય છે, અને કોઈ પણ નુકસાન વગર પેશન્ટ ખૂબ સારી રીતે આ થેરાપીથી ઇન્ટિગ્રેશનથી રિઝલ્ટ આપણે. ઓકે ડોક્ટર ચિરાગ, આપણે સિમ્ટમ્સમાં કેવા સિમ્ટમ્સ ઉપર ખાસ ધ્યાન રાખવું જોઈએ? ચાહે કોઈ પણ કેન્સર હોય, એ છે ને ઘણા કેસોમાં આપ જોતા હશો કે શરૂઆતમાં કોઈને ખબર જ નથી પડતી. ખાસ કરીને બ્રેસ્ટ કેન્સરમાં આપણે જોઈએ છીએ લોકોને 3rd સ્ટેજ સુધી ખબર નથી પડતી. તો શું કહેવા માંગશો કે કેવા પ્રકારના સામાન્ય પરિવર્તનો શરીરમાં દેખાય તો તરત જાગૃત થવું જરૂરી છે? આઈ થિંક આ અવેરનેસ બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને ઘણા ખરા કેસમાં બોડી કંઈક સિગ્નલ આપે છે, પણ આપણે કાં તો ફાસ્ટ લાઈફના લીધે એને ઇગ્નોર કરીએ છીએ, કાં ડરના લીધે ઇગ્નોર કરીએ છીએ કે આ કંઈક બતાવવા જઈશું ને કંઈક નીકળશે તો. એટલે અને આપણા બોડીને થોડી જાણવી સમજવી પણ ઇમ્પોર્ટન્ટ છે કે દરેકનું શરીર એક રીતે કામ કરતું હોય ને એમાં કંઈક મોટો બદલાવ આવે તો એની તપાસ કરવી જોઈએ. તેમાં સ્તન કેન્સરની વાત કરીએ તો પહેલા બીજા સ્ટેજમાં ઓલમોસ્ટ ઓલવેઝ ગાંઠ ફીલ થાય છે, પણ એ પેઇનલેસ હોય છે. એટલે એને આપણે ઇગ્નોર કરી અને પોસ્ટપોન કર્યા કરીએ છીએ કે ઘરમાં હમણાં આ કામ છે ને તેમ છે ને લગ્ન છે ને છોકરાની એક્ઝામ છે, એટલે
એ બધું પછી એમ કરતા કરતા ત્રીજા સ્ટેજમાં જતું રહે. બાકી પહેલા બીજા સ્ટેજમાં પેઇનલેસ ગાંઠ લગભગ હંમેશા ખબર પડે જ છે. પછી કોઈક વાર નિપલના કલરમાં, એના શેપમાં ચેન્જ આવે, બ્રેસ્ટના શેપમાં ચેન્જ આવે, નિપલમાંથી બ્લડ આવે, બીજો ડિસ્ચાર્જ આવે જે અધરવાઇઝ ના આવતો હોય, આવું કંઈક નવું થાય, બગલમાં ગાંઠ ફીલ થાય, તો એ બધા એના લક્ષણો છે. એવી જ રીતે મોઢાનું કેન્સર હોય તો ચાંદુ જે રૂજ નથી આવી રહ્યું, એમાંથી બ્લડ આવે છે, કોઈક ભાગ સફેદ કે લાલ થઈ ગયો છે અને એ ઘણા વખત સુધી જતો નથી, અવાજમાં ફેરફાર આવે છે, ગળું બેસી જાય છે. આ બધી વસ્તુઓ જો 3-4 અઠવાડિયાથી વધારે ચાલે તો એને સામાન્ય શરદી ખાંસી કે બીજું કંઈ ગણ્યા કરતા આગળ તપાસ કરવી જોઈએ. એટલે આ એક પીરિયડ આપણે સમજીએ કે 3-4 અઠવાડિયામાં જો સિમ્ટમ નથી જતા તો આગળ વધવું જોઈએ. એક સિમ્ટમ એવો છે કે એક પણ વાર થાય તો પણ ડોક્ટર પાસે જવું જોઈએ, અને એ છે ક્યાંયથી પણ લોહી પડવું. એટલે ઝાડામાં લોહી પડે, ગળફામાં લોહી પડે, આ બધી વસ્તુઓ ફરી ન પણ થાય ઘણું સ્ટેજ વધે ત્યાં સુધી. એટલે એ એક પણ વાર થાય તો પણ તપાસ કરવી જોઈએ. એવું નહીં વિચારવું કે એક વાર થઈને બંધ થઈ ગયું એટલે હવે વાંધો નહીં, જે હશે સોલ્વ થઈ ગયું. એ ઉપરાંત વજન ઉતરવું, તાવ રહેવો, શરીર પર જામા પડવા, જે કુદરતી હાજત છે આપણી એની સિસ્ટમ બદલાવી, જેમ કે કદી કબજિયાત ના થતી હોય ને હવે કબજિયાત રહેવા માંડે, કે 2-3 વાર જતા હોય એમાંથી હવે કબજિયાત થવા માંડે, કાં તો ડાયરિયા ન થતા હોય ને થવા માંડે, અને એ બધું પણ આવી રીતે 3-4 અઠવાડિયા ચાલે. શરીરમાં કોઈક દુખાવો કોઈક જગ્યાએ જે આપણે એક્સપ્લેન નથી કરી શકતા, અને કંઈ પડ્યા વિના વાગ્યા વિના દુખાવો રહ્યા કરે છે, ને એ પણ 3-4 અઠવાડિયાથી વધારે ચાલે છે તો એની તપાસ કરવી જોઈએ. નવી ખાંસી, શ્વાસ ચડવો, બેઝિકલી તમારું શરીર તમને કંઈક કહી રહ્યું છે કે આ નોર્મલ કરતા, હા, કંઈ, અને એ દરેક વખતે કેન્સર એવું જરૂરી નથી, એટલે એવા ડરથી નથી જવાનું. બીજું પણ કંઈ, એક્ઝેક્ટલી. ડોક્ટર રણજીત, હવે અહીંયા વાત જ્યારે અમુક સિમ્ટમ્સની છે ત્યારે તમે પણ શું કહેશો, ને જ્યારે આવા પ્રકારના સિમ્ટમ્સ હોય ત્યારે જો શરૂઆતી એવું કોઈ પણ કોઈને ગાંઠ લાગતી હોય કે પછી શરીરમાં ક્યાં તો પછી મોઢામાં ચાંદા હોય, ત્યારે આપની પાસે જો પેશન્ટ હોય તો શું તમે સજેસ્ટ કરતા હોવ છો? જી ડોક્ટર રણજીત, મારો અવાજ આવી રહ્યો છે? હેલો. જી ડોક્ટર રણજીત, આ પ્રકારે શરૂઆતી સિમ્ટમ્સની સાથે કોઈ આપની પાસે આવે તો આપ શું સજેસ્ટ કરતા હોવ છો? ફર્સ્ટ મોડર્ન રીતે એનું ડાયગ્નોસિસ થવું જોઈએ બાયોપ્સીથી. બીજા જે કંઈક ડાયગ્નોસ્ટિક ઇન્સ્ટ્રુમેન્ટ હોય તેનાથી, રેડિયોપેથોલોજીકલ ઇન્વેસ્ટિગેશન થઈને જ એનું સ્ટેજિંગ નક્કી થાય. બીજા સેકન્ડ ઓપિનિયન કોઈ ડોક્ટરને લઈને પછી કઈ થેરાપી સૂટ થાય તેના પર પેશન્ટનું ફર્ધર મેનેજમેન્ટ થવી જોઈએ. કેવા કેવા પ્રકારની અલગ અલગ થેરાપી હોય છે આયુર્વેદિક પદ્ધતિમાં? મોસ્ટ ઓફ તો ઘણા બધા જે ઓરલ કેન્સર હોય, માઉથ ઓપનિંગ ઓછું થાય, કેન્સર એની હેબિટ હોય, લેડીઝોમાં બ્રેસ્ટની નિપલને એ ચેન્જ થાય, મોટી ઉંમર મેનોપોઝ પછી બ્લીડિંગ થાય, એ કોન્શિયસ રહીને ડાયગ્નોસ થવું જ જોઈએ પહેલા. જી જી, આપણે આયુર્વેદિક પદ્ધતિમાં કયા કયા પ્રકારની થેરાપીથી જે કેન્સર છે તેની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, અને શું કોઈ એવા અનુભવો આપણે કહી શકીએ છીએ કે આ પ્રકારની પદ્ધતિથી આ રીતનો કેન્સર જે છે તે અટકી શક્ય હોય કે તેને બચાવી શકાયું હોય? ચોક્કસ પ્રમાણમાં મોસ્ટ ઓફ તો જો એડવાન્સ કેસ થાય, બધી થેરાપી એડજસ્ટ એટલે ઉપયોગ કરી લીધો હોય ને ત્યાર પછી પણ પ્રોગ્રેસિવ ડિસીઝ હોય એવામાં પણ મેં જોયા છે, ઓબ્ઝર્વ કર્યા છે, ખાસ કરીને લિમ્ફોમા, કોલન કેન્સર, ઇવન લીવર કેન્સર પણ સારા થઈ શકે છે. જે ખાસ કરીને જે લીવર કેન્સરના પેશન્ટ છે એવા ઘણા બધા પેશન્ટ્સમાં મેં જોયું છે કે એડવાન્સ સ્ટેજની અંદર કેન્સર લીવર કે વાઇટલ ઓર્ગનમાં એ જતો હોય છે, ને ત્યાં પણ પેલિએશન કેર તરીકે હર્બલનો ઉપયોગ ખૂબ સારી રીતે ઉપયોગ કરવો જોઈએ અને ક્વોલિટી ઓફ લાઈફ મળી શકે. ક્વોલિટી ઓફ લાઈફ પેશન્ટ માટે ખૂબ જ જરૂરી છે એડવાન્સ સ્ટેજીસની અંદર. ને ઇવન ઘણા બધા પેશન્ટ ઇવન મેટાસ્ટેટિસ, બોની મેટાસ્ટેટિસમાં પણ ખૂબ સારા ફાયદા થયા છે, ને રેડિયોપેથોલોજીકલ એવિડન્સ સાથે આ બધી વસ્તુ થઈ છે.
એ લિમ્ફોમા જે ઓકે, કેસીસ હતા તેની અંદર બ્લડ કેન્સરની જો વાત હોય તો ડોક્ટર ચિરાગ, બ્લડ કેન્સરના કેવા સિમ્ટમ્સ જોવા મળતા હોય? એમાં પણ આપે આ કોઈ અબનોર્મલ સિમ્ટમ્સ દેખાય તો, અને એના શું કારણો હોય છે? બ્લડ કેન્સર એ કેટલું ઘાતક હોઈ શકે હોતું હોય છે, અને તેની ટ્રીટમેન્ટ પણ શું છે અત્યારે ભારત દેશમાં? બ્લડ કેન્સરના બે મુખ્ય ભાગ ગણી શકાય કે એક એક્યુટ એટલે જે બહુ ઝડપથી વધે, જે બહુ ઝડપથી ઘાતક થઈ શકે, એમાં એક્યુટ લ્યુકેમિયા ખાસ કરીને આવે. અને બીજા મોટા ભાગના જે છે એ લિમ્ફોમા, માયલોમા, ક્રોનિક લ્યુકેમિયા એ બધા સ્લો, બહુ સ્લો અથવા મીડિયમ સ્પીડના હોય છે. અને એમાં એકદમ આપણને થોડોક સમય મળતો હોય છે જો એની નિદાન કરવા માટે ને સારવાર કરવા માટે. હવે એક્યુટ લ્યુકેમિયામાં પણ જો પહેલા 2-3 અઠવાડિયામાં નિદાન વગેરે થઈ જાય તો એમાં પણ સારા રિઝલ્ટ મળે છે. એના લક્ષણોમાં તાવ, પછી બ્લીડિંગ થવું ક્યાંકથી અથવા સ્કિન ઉપર બ્લીડિંગની સાઇન જેમ કે જામાં, ચક્કામાં થઈ જવા, ખૂબ થાક લાગવો વગેરે. અને બીજા જે બધા ક્રોનિક લ્યુકેમિયામાં ઘણીવાર કોઈ સિમ્ટમ નથી હોતા, પણ રૂટીન બ્લડ ટેસ્ટમાં કાઉન્ટ વધેલા આવે, વ્હાઇટ સેલ કાઉન્ટ કે પ્લેટલેટ વગેરે. અને લિમ્ફોમામાં બહુ જ વેરિએશન હોય છે, પણ ગળામાં, બગલમાં વગેરે જગ્યાએ ગાંઠો થવી, એ ઉપરાંત વજન ઉતરવું, થાક લાગવો, તાવ આવવો, આવી ઘણી બધી વસ્તુઓ થઈ શકે. અને જે તે ભાગમાં લિમ્ફોમા હોય એ પ્રમાણે એના સિમ્ટમ હોઈ શકે. પણ એટલી વાત ચોક્કસ કે પહેલા એટલે લગભગ 30-40 વર્ષ પહેલા અને હવેમાં આ જે બ્લડ કેન્સર્સના રિઝલ્ટમાં ખૂબ ખૂબ મોટો સુધારો થયો છે. એનું પ્રાઇમરી કારણ છે મલ્ટી એજન્ટ કિમોથેરાપી, અને છેલ્લા થોડા વર્ષોથી ટાર્ગેટેડ થેરાપી, ઇમ્યુનોથેરાપી વગેરે, અને ટ્રાન્સપ્લાન્ટ. અને બહુ જ લેટેસ્ટમાં હવે CAR T-સેલ થેરાપી પણ અમુક બહુ ડિફિકલ્ટ કેસમાં સારી કારગત નીવડે છે. જી જી જી, આ ઘણી લેટેસ્ટ થેરાપી તો આવી છે ડોક્ટર ચિરાગ. પણ સવાલ એ પણ થાય છે કે કેન્સર ફરીથી થવાના ચાન્સીસ ખૂબ જ વધારે હોય છે ડોક્ટર ચિરાગ. એક પાર્ટની પૂરી ટ્રીટમેન્ટ કર્યા પછી પણ એ બીજા પાર્ટમાં થતું હોય છે. આ કેન્સરની સૌથી ખતરનાક બાબત છે ડોક્ટર ચિરાગ. પિનલબેન, એટલે હું એક શબ્દ કરેક્ટ કરવા માંગીશ કે બહુ જ રેટ છે એવું નહીં કહું. નહીં, બહુ એ ખતરનાક વાત પહેલા છે તો કે હા, એ આવું થતું. વાત ચોક્કસ હા, જેને માટે થાય એના માટે એ બહુ ખતરનાક વાત છે. હા, પણ એનો આધાર છે 2-3 મુખ્ય વસ્તુ પર કે જેટલું શરૂઆતનું સ્ટેજ વહેલું એટલા એવું પાછળથી થવાના ચાન્સ ઓછા. એટલે સપોઝ આપણે સ્તન કેન્સરનું પહેલું કે બીજા સ્ટેજમાં નિદાન થયું હોય અને સારવાર થઈ જાય વ્યવસ્થિત રીતે, તો સમજો 90% ઉપર લોકોને ફરી પાછું આવતું નથી. પણ એ જ વસ્તુ જો ત્રીજું સ્ટેજ થાય તો 70% થઈ જાય. એવી જ રીતે દરેક કેન્સરમાં સ્ટેજ એ વધી જાય છે તો બીજા સ્ટેજ બહુ અંગોમાં થઈ ઇમ્પોર્ટન્ટ જતું છે. હોય છે. હા, એટલે સ્ટેજ ઇમ્પોર્ટન્ટ છે. અને ઓફકોર્સ સારવાર પ્રોપર થવી જોઈએ, સમયસર થવી જોઈએ. સમયસર એટલે એવું નહીં કે આજે ને આજે ચાલુ કરી દેવી, જે ઘણા પેશન્ટના મનમાં હોય છે. અને એ ગેરસમજના લીધે ઘણા પેશન્ટ ખોટી સારવાર ચાલુ કરી દેતા હોય છે. જેમ કે સ્તન કેન્સર કે મોઢાનું કેન્સર, એવા ઘણા કેન્સર છે, કોલોન કેન્સર, જી બિલકુલ. ખાસ કરીને રેક્ટમ, જેમાં પહેલા રેડિયેશન, કિમોથેરાપી અથવા ટાર્ગેટેડ થેરાપીનો રોલ છે, અને પછી ઓપરેશનનો રોલ છે. જી આ બિલકુલ. પેનિક, ડરના માર્યા ઘણા લોકો પહેલા જ એટલે અઠવાડિયાની જેટલી અંદર વહેલી તકે આપણે પહોંચી હા પાસે એટલી વહેલી તકે નિદાન અને ટ્રીટમેન્ટ થશે. અને ડોક્ટર રંજીતે જણાવ્યું કે જે પ્રકારે આપણે અમુક બાબતોને અમુક પદ્ધતિઓથી પણ ક્યાંક કેન્સરને થોડું કંટ્રોલ ચોક્કસપણે કરી શકાય છે. તો હવે કેન્સરની ટ્રીટમેન્ટ અને રોકવા માટેના અમુક ઉપચાર આયુર્વેદિક પદ્ધતિમાં પણ છે, તે પણ આપણે જાણ્યા. અને તેની સાથે જ કેવા પ્રકારની એલોપેથી લેટેસ્ટ ટ્રીટમેન્ટ પણ આવી ગઈ છે તેના વિશે પણ લોકોને જણાવ્યું. ડોક્ટર ચિરાગ, ડોક્ટર રણજીતસિંહજી, આપ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો કેન્સર એ માત્ર રોગ નહીં, પરંતુ આ એક વૈશ્વિક સ્વાસ્થ્ય સમસ્યા બની ગઈ છે. અને વૈશ્વિક સ્વાસ્થ્ય સમસ્યાની સાથે આપણે સૌએ સામે લડવું જરૂરી છે, તેને રોકવું જરૂરી છે. અને એટલા જ માટે આ વખતની થીમ છે યુનાઇટેડ બાય યુનિક. અને એટલા જ માટે આ વિષય પર આપણે જાગૃત કરવાનો પણ પ્રયાસ કર્યો છે. ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.